नमस्ते विद्यार्थी मित्रों, हूँ नला मिस्त्री अश्वमेघ विद्यालय किल्लापट्टी। ધોરણ 10 में આપણે ચેપ્ટર નંબર 9 આનુવંશિક લક્ષણો માટેના નિયમોમાં મેન્ડેલનું યોગદાન જોઈએ છે। તેમાં હવે આપણે આગળ જોઈએ તો જ્યારે આપણે પ્રભાવી લક્ષણ અને પ્રચ્છન્ન લક્ષણ વિશે માહિતી મેળવી ગયા છે, બરાબર। તો હવે મેન્ડેલે વટાણાના છોડ પર ઘણા બધા વિરોધાભાસી લક્ષણોને ધ્યાનમાં લઈને પ્રયોગો કર્યા હતા। તો એમાં આપણે એક લક્ષણ ઊંચાઈના લક્ષણને ધ્યાનમાં લઈને સમજી ગયા છે। હવે આપણે બીજું લક્ષણ જોઈએ તો જ્યારે વટાણાના બે છોડમાં એક વિકલ્પી જનીન યુગ્મને સ્થાને બે વિકલ્પી જનીન યુગ્મનો અભ્યાસ કરવા માટે સંકરણ કરવામાં આવે તો શું થાય, બરાબર। એટલે કે અહીંયા ઊંચાઈ માટે એટલે કે આપણે પહેલાં જે પ્રયોગ જોયો હતો એમાં માત્ર ઊંચાઈનું જ એક લક્ષણ જોયું હતું, બરાબર। પરંતુ હવે આપણે શું કરવાના છે તો હવે વટાણાના છોડના બે લક્ષણોને ધ્યાનમાં લઈએ અને ત્યારે જો સંકલન કરાવવામાં આવે તો શું થાય એની ચર્ચા કરવાના છે, બરાબર। તો એ બે લક્ષણો કયા તો એક તો પીળો રંગ અને બીજું બીજનો આકાર, બરાબર। એટલે કે પીળો રંગ અને ગોળાકાર બીજ ધરાવતા છોડનું જો લીલો રંગ અને ખરબચડા બીજ ધરાવતા છોડની સાથે સંકરણ કરવામાં આવે તો પ્રાપ્ત થતી સંતતિ કેવી હોય એની અહીંયા ચર્ચા કરવાના છે, ઓકે। તો પીળો રંગ માટે પીળા અને ગોળાકાર બીજ, બરાબર। અને લીલા અને ખરબચડા બીજ માટેનું જનનિક બંધારણ પીળો રંગ એટલે આપણે કેપિટલ વાય લઈ લઈએ, ઓકે, કેપિટલ વાય અને ગોળાકાર એના માટે આપણે લઈ લઈએ કેપિટલ આર, બરાબર। તો એની સામે લીલા અને ખરબચડા માટે તો એનાથી પ્રચ્છન્ન, બરાબર। અહીંયા કેપિટલ વાય લીધો તો અહીંયા આપણે સ્મોલ વાય લઈ લઈએ અને અહીંયા કેપિટલ આર લીધો છે તેની જગ્યાએ સ્મોલ આર લઈ લઈએ, બરાબર। તો આ જનનિક બંધારણ ધરાવતા છોડ વચ્ચે જો સંકરણ કરવામાં આવે તો આપણને કેવી સંતતિ મળશે F1 પેઢીમાં એની અહીંયા આપણે ચર્ચા કરવાના છે, બરાબર। તો આ બંને વચ્ચે જ્યારે સંકરણ કરવામાં આવે છે ત્યારે આપણને કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય, બરાબર, જનનિક બંધારણ ધરાવતા બીજ આપણને મળે છે। એટલે કે અહીં જે બીજ મળે છે આપણને એ બીજ F1 પેઢી કહેવાય છે અને એ બીજ કેવા મળશે તો વાય કેપિટલ છે એટલે આપણને પીળા અને કેપિટલ આર છે એટલે ગોળાકાર બીજ આપણને મળે છે। આમ F1 પેઢીના બધા જ છોડ પીળા રંગ અને ગોળાકાર બીજ ધરાવતા હશે। આમ હવે પીળો રંગ અને ગોળાકાર બીજ કેવું છે તો પ્રભાવી લક્ષણ છે, બરાબર। એટલા માટે આપણને F1 પેઢીમાં બધા જ જે છોડ મળે છે કેવા મળે છે પીળો રંગ અને ગોળાકાર બીજ ધરાવતા મળે છે, બરાબર। પરંતુ જ્યારે F1 સંતતિના જે છોડ છે એમની વચ્ચે સ્વફલન કરાવવામાં, બરાબર, અત્યારે જે આપણે કરાયું એ શું કરાયું સંકરણ કરાયું, બરાબર। અને હવે આ જે F1 પેઢીના જે છોડ છે એ F1 પેઢીના છોડની વચ્ચે જો સ્વફલન કરાવવામાં આવે તો આપણને મળતી જે F2 પેઢી છે એ F2 પેઢીની સંતતિ આપણને કેવી રીતે પ્રાપ્ત થશે, બરાબર। તો એ આપણે સમજીએ। તો અહીં F2 પેઢી પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું પડશે સ્વફલન દર્શાવવું પડશે ને, બરાબર। તો આપણે સ્વફલન દર્શાવીએ છીએ કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય, બરાબર। તો કેપિટલ આર સાથે કેપિટલ આર આવશે તો શું આવશે કેપિટલ આર કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય, બરાબર। તો શું થશે આપણને ચાર જનનિક બંધારણ મળશે કેપિટલ આર સાથે કેપિટલ વાય, કેપિટલ આર સાથે સ્મોલ આર સાથે કેપિટલ વાય એટલે કેપિટલ વાય સ્મોલ આર અને સ્મોલ આર સાથે સ્મોલ વાય। આ રીતે ચાર જનનિક બંધારણ ધરાવતા આપણને, ઓકે, તો આ રીતે આપણને ચાર જનનિક બંધારણ મળશે। તો હવે આપણે શું કરવાનું છે તો એક આખો કોષ્ટક રેડી કરવાનો છે અને એના આધારે આપણને F2 પેઢીમાં કયા પ્રકારના છોડ મળે છે એ અહીંયા આપણે સમજીશું, ઓકે। તો પહેલાં આપણે કોષ્ટક બનાવતા શીખીએ। તો અહીંયા આપણને જે ચાર જનનિક બંધારણ ધરાવતા જનીન મળે છે, બરાબર,
તો એ 4 જનીનિક બંધારણ માદાજન્યુ પણ હોય છે અને નરજન્યુ પણ હોય છે, બરાબર. એટલે અહીંયા આપણે લખીએ કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, કેપિટલ વાય સ્મોલ આર અને સ્મોલ આર સ્મોલ વાય, બરાબર. એ જ રીતે અહીંયા પણ આવશે કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, કેપિટલ વાય સ્મોલ આર અને સ્મોલ વાય સ્મોલ આર. ઓકે, ચાલો. તો હવે આપણને જે જનીનિક બંધારણ ધરાવતા છોડ મળશે એ કયા મળશે? તો તમે અહીંયા જોઈ શકો છો આડી લાઈન, બરાબર. આ બંનેનો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે, બરાબર. આની સાથે આનો ગુણાકાર કરીએ તો આપણને મળશે કેપિટલ આર કેપિટલ આર, કેપિટલ વાય, બરાબર. હવે આનો ગુણાકાર આની સાથે કરીએ તો કેપિટલ આર, પછી કેપિટલ વાય અને સ્મોલ વાય, બરાબર. હવે આનો સાથે તો અહીંયા કેપિટલ આર સાથે શું આવશે? સ્મોલ આર આવશે અને બંને કેપિટલ વાય છે, બરાબર. એ જ રીતે આ તરફ તો અહીંયા કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. એ રીતે આનો ગુણાકાર આની સાથે કરશું તો અહીંયા પણ આપણને કેપિટલ આર પણ કેપિટલ વાય સાથે સ્મોલ વાય મળશે. બીજું કેપિટલ આર પછી બંને સ્મોલ વાય છે, બરાબર. પછી કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય અને કેપિટલ આર સ્મોલ વાય સ્મોલ વાય, બરાબર. એ રીતે આનો પણ ગુણાકાર આ રીતે કરશું તો કેપિટલ આર સાથે સ્મોલ આર, કેપિટલ વાય સાથે કેપિટલ વાય, કેપિટલ આર સાથે સ્મોલ આર, કેપિટલ વાય સાથે સ્મોલ વાય, કેપિટલ આર છે જ નહીં, સ્મોલ આર, કેપિટલ વાય, બરાબર. પછી સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. એ જ રીતે અહીંયા પણ આપણને શું મળશે? તો કેપિટલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. અહીંયા કેપિટલ આર, સ્મોલ વાય, કેપિટલ છે જ નહીં, સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય, બરાબર. આ રીતે આપણને જનીનિક બંધારણ ધરાવતા છોડ મળશે, બરાબર. હવે આપણે જોઈ ગયા છે કે કેપિટલ આર અને કેપિટલ વાય એ કેવું લક્ષણ છે? પ્રભાવી લક્ષણ છે, બરાબર. એટલે કે જ્યાં કેપિટલ આર આપણને જોવા મળશે ત્યાં બીજનો જે આકાર છે એ કેવો જોવા મળશે? ગોળ જોવા મળશે. અને જ્યાં કેપિટલ વાય હશે ત્યાં બીજનો જે રંગ છે કેવો મળશે? પીળો મળશે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો કે કેપિટલ આર છે અને કેપિટલ વાય છે, એટલે આ બીજનો જે રંગ છે એ કેવો હશે? તો આપણે પહેલો અક્ષર જ લખીએ. કેપિટલ આર છે એટલે ગોળ અને વાય કેપિટલ છે એટલે પીળો, બરાબર. ત્યાર પછી અહીંયા પણ કેપિટલ આર છે અને કેપિટલ વાય છે, એટલે અહીંયા પણ બીજ આપણને ગોળ પીળું મળશે. અહીંયા કેપિટલ આર, કેપિટલ વાય, એટલે અહીંયા પણ બીજ આપણને ગોળ અને પીળું મળશે, બરાબર. અહીંયા કેપિટલ આર, કેપિટલ વાય, ગોળ પીળા, બરાબર. એટલે કે આપણને આ દરેક જે છોડ મળ્યા એ કેવા મળ્યા? તો ગોળાકાર બીજ અને પીળો રંગ ધરાવતા છોડ મળ્યા. હવે અહીંયા જોઈએ તો અહીંયા પણ કેપિટલ આર છે અને કેપિટલ વાય છે, એટલે એ પણ ગોળ પીળા, બરાબર. પરંતુ અહીંયા તમે જોઈ શકો કેપિટલ આર તો છે પણ કેપિટલ વાય નથી, બરાબર. અને કેપિટલ વાય નથી પણ કયો છે? સ્મોલ વાય. અને સ્મોલ વાય હોય તો એ કયો રંગ ધરાવશે? લીલો રંગ ધરાવશે, બરાબર. એટલે અહીંયા જે બીજ મળે છે આપણને કેવું મળશે? ગોળ તો મળશે પણ પીળા રંગનું નહીં, પણ કયો રંગ હશે? લીલો રંગ હશે, બરાબર. એટલે અહીંયા શું આવશે? ગોળ લીલા, બરાબર. યાદ રાખજો, કેપિટલ વાય હોય તો પીળા, સ્મોલ વાય હોય તો લીલા,
કેપિટલ આર હોય તો ગોળ અને સ્મોલ આર હોય તો ખરબચડા. બરાબર, આ વસ્તુ યાદ રાખવાની છે આપણે. ઓકે, અહીંયા આપણને કેપિટલ આર મળે છે અને કેપિટલ વાય. બરાબર, એટલે અહીંયા ફરીથી આપણને જે બીજ મળશે એ ક્યાં મળશે? ગોળ પીળા. ફરીથી કેપિટલ આર સ્મોલ વાય એટલે ગોળ લીલા. કેપિટલ આર કેપિટલ વાય ગોળ પીળા. કેપિટલ આર કેપિટલ વાય ગોળ પીળા. સ્મોલ આર કેપિટલ વાય. બરાબર, સ્મોલ આર છે એટલે ખરબચડા અને કેપિટલ વાય એટલે પીળા. સ્મોલ આર કેપિટલ વાય ખરબચડા પીળા. કેપિટલ આર કેપિટલ વાય ગોળ પીળા. કેપિટલ આર સ્મોલ વાય ગોળ લીલા. સ્મોલ આર કેપિટલ વાય એટલે ખરબચડા પીળા અને અહીંયા સ્મોલ આર સ્મોલ વાય એટલે ખરબચડા ને લીલા. બરાબર, એટલે અહીંયા જે પિતૃપેઢીના જે આપણને જનનિક બંધારણ જોવા મળતા હતા ગોળ પીળા અને લીલા અને ખરબચડા. બરાબર, તો લીલા ખરબચડા અને ગોળ પીળા જનનિક બંધારણ ધરાવતા જે આપણને છોડ મળે છે એ સિવાય પણ નવા જનનિક બંધારણ ધરાવતા આપણને અહીંયા છોડ મળે છે. બરાબર, કયા? તો ખરબચડા પીળા. બરાબર, અને બીજા છે ગોળ લીલા. એટલે કે F2 પેઢીની સંતતિના કેટલાક છોડ પીળા રંગના ગોળાકાર બીજ ધરાવતા હોય છે અને કેટલાક છોડ લીલા રંગના અને ખરબચડા બીજ ધરાવતા હોય છે. પરંતુ F2 પેઢીની સંતતિના કેટલાક છોડનું આપણને શું મળે છે? નવું સંયોજન પણ અહીંયા અભિવ્યક્ત થયેલું જોવા મળે છે. તેમાંથી કેટલાક છોડ પીળા રંગના અને ખરબચડા બીજ ધરાવતા અને કેટલાક છોડ લીલા રંગના અને ગોળાકાર બીજ ધરાવતા હોય છે. આમ પીળા રંગનું અને લીલા રંગનું જે લક્ષણ છે અને ગોળાકાર બીજ અને ખરબચડા બીજનું લક્ષણ સ્વતંત્ર રીતે આનુવંશિકતા પામે છે. ઓકે, એટલે અહીંયા જો આપણે ગણતરી કરવી હોય તો ગોળ પીળા, પછી ગોળ ખરબચડા, પછી ખરબચડા પીળા અને ખરબચડા લીલા. બરાબર, ગણતરી કરીએ તો ગોળ પીળા કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9. બરાબર, ગોળ પીળા આપણને 9 મળે છે. પછી ગોળ ખરબચડા, તો ગોળ ખરબચડા આપણને મળશે ગોળ ખરબચડા નહીં પણ ગોળ લીલા ગોળ લીલા આપણને મળશે 1 2 3. ખરબચડા પીળા આપણને મળશે 1 2 અને 3 અને ખરબચડા લીલા આપણને મળશે 1. બરાબર, એટલે આપણને જે રેશિયો મળે છે એ રેશિયો કેટલો મળશે? 9:3:3:1નો રેશિયો મળે છે. બરાબર, 9:3:3:1નું પ્રમાણમાં આપણને અહીં વટાણાના છોડ પ્રાપ્ત થાય છે. ઓકે, તો અહીં આપણે આ રીતે જોયું કે જે લક્ષણો છે એ આનુવંશિક કેવી રીતે થાય એ અહીંયા આપણે સમજીએ. બરાબર, એવું બીજું એક ઉદાહરણ તમને આકૃતિ 9.5માં આપેલું છે, જેમાં પુષ્પના રંગનું ઉદાહરણ આપેલું છે. બરાબર, એ કેવી રીતે આનુવંશિક થાય એ તમે અહીંયા ચોપડીમાં જે આકૃતિ આપી છે એ તમે જોઈ શકો છો. તમે અહીંયા જોઈ શકો છો કે પુષ્પનો જે જાંબલી રંગ છે અને સફેદ રંગ છે. બરાબર, જ્યારે એમનું પરફલન કરવામાં આવશે ત્યારે F1 પેઢીમાં આપણને કયો રંગનો પુષ્પ મળશે? બધા જ છોડ જાંબલી રંગના પુષ્પ ધરાવતા મળશે. પરંતુ જ્યારે એમાં સ્વફલન કરવામાં આવે છે ત્યારે આપણને શું મળશે? તો
75% જે છોડ મળે છે એ જાંબલી રંગના મળે છે પુષ્પ ધરાવતા, અને 25% જે છોડ મળે છે એ તમને કેવા મળશે? સફેદ રંગના પુષ્પ ધરાવતા છોડ મળશે. એટલે કે અહીંયા જે આપણને પ્રમાણ મળે છે કેટલું મળશે? તો 3:1 ગુણોત્તરમાં આપણને અહીંયા પ્રમાણ મળે છે. બરાબર, એટલે કે 75% જે છોડ હશે F2 પેઢીમાં એ જાંબલી રંગના પુષ્પ ધરાવતા હશે, અને 25% જે છોડ હશે એ સફેદ રંગના પુષ્પ ધરાવતા છોડ આપણને મળે છે. બરાબર, તો આ રીતે આપણે મેન્ડલના પ્રયોગ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે લક્ષણો એ કેવી રીતે પ્રભાવી બને છે અને પ્રચ્છન્ન બને છે. જો પ્રભાવી લક્ષણ હોય તો એની હાજરીમાં પ્રચ્છન્ન લક્ષણ અભિવ્યક્ત થઈ શકતું નથી. ઓકે, તો આપણે કીધું કે આ લક્ષણો શું થાય છે? અભિવ્યક્ત થાય છે. તો પછી આ જે લક્ષણો છે એ પોતાની જાતે કેવી રીતે અભિવ્યક્ત થાય એના વિશે હવે આપણે સમજીએ. બરાબર, એટલે હવે આપણો જે ટોપિક આવશે એ શું આવશે? તો લક્ષણો પોતાની જાતે કેવી રીતે અભિવ્યક્ત થાય છે. ઓકે, તો આપણે જોઈ ગયા કે આનુવંશિકતાની જે કાર્યવિધિ છે એ કેવી રીતે થાય. ઓકે, તો કોષીય DNA એ કોષમાં આવેલા પ્રોટીન સંશ્લેષણની માહિતીનો સ્ત્રોત આપે છે. બરાબર, આપણે શું કીધું કે DNAની પ્રતિકૃતિ તૈયાર થાય છે. બરાબર, તો એ DNAની જે પ્રતિકૃતિ તૈયાર થાય તો DNA પર શું આવેલું હોય છે? પ્રોટીન સંશ્લેષણની માહિતી આવેલી હોય છે. બરાબર, જે DNAનો તે ભાગ કે જેમાં શું હોય? તો કોઈ પ્રોટીન માટેની સૂચના હોય છે, અને તે પ્રોટીનનો શું કહેવાય? જનીન કહેવાય. બરાબર, DNAનો એ ભાગ કે જેના પર શું હોય? પ્રોટીનની માહિતી, તો તે પ્રોટીન માટે શું કહેવાશે? જનીન કહેવાય છે. બરાબર, એટલે કે DNAનો જે એક ખંડ હોય છે એ ખંડને આપણે શું કહીએ છીએ? જનીન કહીએ છીએ, જે શું ધરાવે છે? જે તે પ્રોટીન સંશ્લેષણની માહિતી ધરાવતો હોય છે. પ્રોટીન વિવિધ લક્ષણોની અભિવ્યક્તિને કેવી રીતે નિયંત્રિત કરે છે? તો તેની અહીંયા આપણે ચર્ચા કરવાની છે. તો વનસ્પતિ કે છોડની ઊંચાઈના એક લક્ષણનું ઉદાહરણ આપણે અહીંયા લઈએ. બરાબર, આપણે જાણીએ છીએ કે વનસ્પતિમાં કેટલાક અંતઃસ્ત્રાવો હોય છે જે ઊંચાપણાનું નિયંત્રણ કરે છે. જે આપણે અંતઃસ્ત્રાવોનું ચેપ્ટર શીખેલા એમાં આપણે જોઈ ગયેલા છે. બરાબર, તો આમ કોઈ છોડના ઊંચાપણામાં આવેલા તે અંતઃસ્ત્રાવના પ્રમાણ પર નિર્ભર કરે છે. બરાબર, એટલે કે વનસ્પતિની જે ઊંચાઈ માટેનું જે લક્ષણ છે એ શાના પર નિર્ભર કરશે? તો તેના DNAમાં જે પ્રોટીન સંશ્લેષણની માહિતી છે એના પર નિર્ભર કરશે. બરાબર, અને એ પ્રોટીન શું કરે છે? તો વનસ્પતિના ઊંચાપણા માટેનું જે અંતઃસ્ત્રાવ હોય છે એ અંતઃસ્ત્રાવનું શું કરે છે? નિયમન કરે છે. બરાબર, એટલે જો પ્રોટીન દ્વારા યોગ્ય પ્રમાણમાં એ અંતઃસ્ત્રાવનું સ્ત્રાવ થાય તો વનસ્પતિ કેવી બનશે? ઊંચી બનશે. અને જો એના પ્રમાણમાં ઘટાડો થાય, બરાબર, એટલે કે અંતઃસ્ત્રાવનું જે સ્ત્રાવ થાય છે એ ઓછો થશે તો વનસ્પતિ કેવી બનશે? નીચી બનશે. બરાબર, એટલે એ શાના પર નિર્ભર કરશે? તો જે તે અંતઃસ્ત્રાવ પર નિર્ભર કરે છે, એના સ્ત્રાવના પ્રમાણ પર નિર્ભર કરે છે. વનસ્પતિના અંતઃસ્ત્રાવનું પ્રમાણ તેની ક્રિયાની કાર્યક્ષમતા પર નિર્ભર કરે છે, જેના દ્વારા તેની ઊંચાઈ નક્કી થાય છે. હવે ઉત્સેચક આ ક્રિયા માટે મહત્ત્વપૂર્ણ છે. બરાબર, જો આ ઉત્સેચક કાર્યક્ષમ રીતે કાર્ય કરે તો અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં નિર્માણ થાય અને છોડ ઊંચો થાય. અને જો આ પ્રોટીનના જનીનમાં કોઈ પણ ફેરફાર આવે તો નિર્માણ પામનારા પ્રોટીનની જે કાર્યક્ષમતા હોય છે એ કાર્યક્ષમતા પર શું થાય છે? અસર પડે છે. અને એના કારણે શું થશે? તો એની કાર્યક્ષમતા ઘટી જશે. અને જો નિર્માણ પામનારા અંતઃસ્ત્રાવની માત્રા ઓછી થાય તો છોડ કેવો બને છે? નીચો બને છે. આમ જનીન લક્ષણોને શું કહેવામાં આવે છે? આમ જનીન લક્ષણો એ
આમ જનીનોએ લક્ષણોને નિયંત્રિત કરે છે, બરાબર. એટલે અહીંયા પર તમને એક પ્રશ્ન પણ પૂછી શકાય કે લક્ષણો કેવી રીતે જનીનોના નિયંત્રણ હેઠળ હોય છે, બરાબર. તેનું કારણ શું છે? તો કોષમાં જે ડીએનએ હોય છે, ડીએનએ પ્રોટીન સંશ્લેષણની માહિતીનો સ્ત્રોત છે, માહિતી ધરાવે છે, બરાબર. અને ડીએનએનો જનીન એ શું છે? ડીએનએનો ખંડ જે પ્રોટીન માટેની ચોક્કસ સાંકેતિક ભાષાઓ ધરાવે છે અને એ પ્રોટીન ઉત્સેચક તરીકે વર્તે છે. અને જો સજીવમાં ઉત્સેચક ચોક્કસ પ્રક્રિયા ઉત્તેજે તો ઉત્પન્ન થતી નીપજ એટલે કે જે અંતઃસ્ત્રાવ છે એની અભિવ્યક્તિને પ્રેરે છે, એટલે કે સારા પ્રમાણમાં એ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે અને વનસ્પતિ ઊંચી બને છે, બરાબર. પરંતુ જો એના કાર્યમાં કોઈક ખામી સર્જાય અને એના કારણે એની કાર્યક્ષમતામાં અસર પડે તો એના કારણે શું થશે? નિર્માણ પામનારો જે અંતઃસ્ત્રાવ છે એની માત્રા ઓછી થાય છે અને એના કારણે વનસ્પતિનો છોડ વામન બને છે અથવા તો નીચો બને છે, બરાબર. આથી આપણે કહી શકીએ કે જનીનો એ લક્ષણોને નિયંત્રણ હેઠળ હોય છે. લક્ષણો એ જનીનોના નિયંત્રણ હેઠળ હોય છે. આમ મેન્ડલના પ્રયોગોનું અર્થઘટન સમજવા આપણે ચર્ચા કરી રહ્યા હતા તે સાચું છે. જો આ ચર્ચા અગાઉના પ્રકરણમાં આપણે કરી ગયા છે કે લિંગી પ્રજનન દરમિયાન સંતતિના ડીએનએમાં બંને પિતૃનું સમાન રીતે યોગદાન હોય છે. જો બંને પિતૃઓ સંતતિના લક્ષણનું નિર્ધારણ કરવામાં મદદરૂપ થાય તો બંને પિતૃઓ એક જ જનીનની એક પ્રતિકૃતિ સંતતિને આપે છે. એનો અર્થ એ થાય કે વટાણાના પ્રત્યેક છોડમાં બધા જનીનોના 2 સેટ્સ એટલે કે યુગ્મ હોય. પ્રત્યેક પિતૃ તરફથી એક સેટનો આનુવંશિકતા થાય છે અને આ રીતે સફળ કરવા માટે પ્રત્યેક પ્રજનન કોષમાં જનીનનો માત્ર એક જ સેટ હોય છે. જ્યારે સામાન્ય વનસ્પતિક દૈહિક કોષમાં જનીનોના સેટની 2 પ્રતિકૃતિઓ હોય છે તો પછી જનીન કોષમાં તેનો એક સેટ કેવી રીતે બને? જો સંતતિ છોડ એટલે કે બાળ છોડ પિતૃ છોડથી સંપૂર્ણ જનીનનો એક પૂર્ણ સેટ પ્રાપ્ત થાય તો તમને આકૃતિમાં આપણે અત્યારે સમજી જ ગયા છે આ વસ્તુ, બરાબર. તો એમાં દર્શાવેલા પ્રમાણે પ્રયોગ સફળ થઈ શકતો નથી. એનું મુખ્ય કારણ એ છે કે 2 લક્ષણ, અહીંયા આપણે 2 લક્ષણ જોયા, કેપિટલ આર અને સ્મોલ વાય સેટમાં એકબીજાથી સંલગ્ન રહે એટલે કે સાથે રહે છે તથા સ્વતંત્ર રીતે આનુવંશિકતા દર્શાવી શકતા નથી. તેથી આ સત્યને આધારે સમજી શકાય કે વાસ્તવમાં એક જનીન સેટ માત્ર એક ડીએનએ શૃંખલાના રૂપમાં ન હોતા ડીએનએની અલગ અલગ સ્વતંત્ર રીતે શૃંખલા રૂપે હોય છે, જેમાંથી પ્રત્યેકને એક રંગસૂત્ર કહેવાય. આમ પ્રત્યેક કોષમાં પ્રત્યેક રંગસૂત્રની 2 પ્રતિકૃતિઓ હોય છે, જેમાંથી એક નર તથા બીજી માદા પિતૃ તરફથી પ્રાપ્ત થયેલી હોય છે. અને પ્રત્યેક પિતૃ કોષથી રંગસૂત્રની પ્રત્યેક જોડમાં માત્ર એક જ રંગસૂત્ર જ એક જનન કોષમાં આવે છે. જ્યારે 2 જનન કોષના સંલયન કે ફલન થવાથી નિર્માણ પામેલા યુગ્મનજમાં રંગસૂત્રની સંખ્યા પુનઃ સામાન્ય થઈ જાય છે, બરાબર. જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા આપણે કેપિટલ આર અને કેપિટલ વાય લીધું, બરાબર. તો એનું જ્યારે સંલયન થાય છે ત્યારે શું થાય? તો અહીંયા 2માંથી કોઈ એક જ આવશે, બરાબર, કેપિટલ આર, બરાબર. આ રીતે એના 2 જન્યુ આ રીતે થશે, બરાબર. અને જ્યારે સંલયન થાય ત્યારે આ રીતે તમને જનીનિક બંધારણ રચાયેલા જોવા મળે છે. ઓકે, લિંગ નિશ્ચયન સમજીશું ત્યારે વધારે ડિટેલમાં સમજાવીશ, બરાબર. મતલબમાં પ્રત્યેક જે સેટ્સ હોય છે, યુગ્મ હોય છે, એમાંથી
કોઈ એક જ બરાબર આને શું કહેવામાં આવશે? રંગસૂત્ર કહેવામાં આવશે. અને રંગસૂત્ર એ એક જનનકોષમાં એક જ રંગસૂત્ર આવેલા હોય છે. જ્યારે બે જનનકોષનું સંલયન થાય બરાબર, એટલે કે અહીંયાથી કેપિટલ આર અને અહીંયાથી સ્મોલ આર બરાબર, તે બે જનનકોષનું સંલયન થાય ત્યારે આપણને કેપિટલ આર અને કેપિટલ વાય મળે છે બરાબર. એટલે કે સંતતિમાં જે રંગસૂત્રની સંખ્યા છે એ પુનઃ કેવી થઈ જાય? સામાન્ય થઈ જાય બરાબર. એટલે કે અહીંયા બે રંગસૂત્ર છે તો અહીંયા પણ બે રંગસૂત્ર આપણને જોવા મળે છે. અને સંતતિના રંગસૂત્રોની સંખ્યા નિશ્ચિત જળવાઈ રહે છે, જે જાતિના ડીએનએની સ્થાયીતાને શું કરે છે? સુનિશ્ચિત કરે છે. આનુવંશિકતાની આ ક્રિયાવિધિથી મેન્ડલના પ્રયોગના પરિણામને સમજી શકાય છે અને તેનો ઉપયોગ લિંગી પ્રજનન કરનારા બધા જ સજીવો કરે છે. પરંતુ અલિંગી પ્રજનન કરનારા જે સજીવો છે એમાં પણ આનુવંશિકતાના આ નિયમોનું પાલન થાય છે. તો શું આપણે જાણી શકીએ કે તેમાં આનુવંશિકતા કેવી રીતે થાય બરાબર? એટલે કે અલિંગી પ્રજનન કરનારા જે સજીવો છે એમાં પણ આનુવંશિકતાના લક્ષણોના જે આપણે આ નિયમો જોયા એ જ નિયમોનું અહીંયા પાલન થતું હોય છે બરાબર. એટલે કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન બંનેમાં આનુવંશિકતાના લક્ષણોનું આ નિયમોનું પાલન થતું હોય છે. અને એના કારણે આપણને વિવિધ લક્ષણો અભિવ્યક્ત થતા જોવા મળે છે. અને અમુક લક્ષણો અભિવ્યક્ત નથી થતા તેનું કારણ શું હોય છે? તો એની સામે જે પ્રભાવી લક્ષણ હોય છે એની હાજરીના કારણે એ લક્ષણો અભિવ્યક્ત થઈ શકતા નથી. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક જોવાના છે લિંગ નિશ્ચયન, જે આપણે બીજા લેક્ચરમાં જોશું. થેન્ક યુ.